વળી હું ઉપાડીશ, પણ જે બ્રાહ્મણો જમતા હોય, સાધુ સંત યોગીઓ, તો આ જે જમતા હોય ને એની પત્રાવળી હું ઉપાડીશ. ભગવાન કૃષ્ણ પરમાત્માએ પણ હેઠી પત્રાવળીઓ ઉપાડીશ. એટલે જ કીધેલું છે કે બ્રાહ્મણોને જ્યારે જમવા બેસે ને ત્યારે એને બેસાડીને જમાડવા દે, અને બેસાડીને જમાડ્યા પછી એની તમે જે પત્રાવળી ઉપાડો ને તો પણ એમાં પુણ્ય છે. પણ અત્યારે તો બધી પરિસ્થિતિ એક જ થઈ ગઈ. ગોર બાપા પણ લાઈનમાં ઊભા હોય, પણ બધી ફરે. આ જવાબદારી યજમાનોની છે. આજે નહીં, ગમે ત્યારે ઘરે લગ્ન પ્રસંગ હોય ને તો પણ બ્રાહ્મણને આમંત્રણ આપો તો બ્રાહ્મણને કહેવું પડે, દાદા તમે બેસો, હું થાળી કરીને આપું. અને એ જમી લઈને એટલે એની થાળી પોતે જાતે લઈને ઉપાડી. ઓલા ગોર બાપા લગ્નમાં થાળીઓ લઈને આટા મારતા હોય, પછી જમીને એની હાથે બધું પુણ્ય ગોર બાપા લઈ જાય. આપણી પાસે કઈ વધે? એટલે આ વ્યવસ્થા છે. આપણે નહીં, ભગવાન દ્વારકાધીશે આ કરીશ. જો કથા બેસે તો હવે ગમે ત્યારે પ્રસંગ આવે એટલે આપણે યાદ આવવું જોઈએ આ કર્મની વૃદ્ધિ છે. આટલા ભગવાનના સત્સંગો, એટલા કીર્તનો કર્યા, તો એવો જ્યારે સમય મળે એટલે ભગવાનનું કાર્ય કરીએ ને એ કર્મની વૃદ્ધિ છે. એવું ભગવાન કૃષ્ણ પરમાત્માએ પણ બતાવ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે આમ જ્યારે યજ્ઞની બધી શરૂઆત થઈ ગઈ ત્યારે શરૂઆતની અંદર પ્રથમ પહેલા કીધેલું છે કે પહેલા પૂજાના અધિકારી કોણ છે. એ પૂજાના અધિકારી માટેનું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે બધાના સંમતિ લઈ અને કૃષ્ણ ભગવાનને નિમા છે કે દ્વારકાધીશની પ્રથમ પહેલી પૂજા થવી જોઈએ. સુખદેવજી મહારાજ જ્યારે આ કીધું, પરીક્ષિત મહારાજને સમજાવ્યું છે કે જેવી પૂજા પહેલી કોની કરવી, આવો જ્યારે કહેવામાં આવ્યું ત્યારે બધા રાજી થઈ ગયા છે. પણ શિશુપાલ હતો એને ઈર્ષા થઈ. શિશુપાલને ઈર્ષા થઈ છે એટલે શિશુપાલ હતા એ શિશુપાલ ત્યાં આવી અને કૃષ્ણ ભગવાનને બોલવા લાગ્યા, તું કાળિયો છો, તે ચોરી કરેલી છે, માખણ ચોરતો, ગોપીઓ સાથે રમ્યો છે, ગાયો ચારી છે, વાસડા ચાડ્યા છે, આવી રીતે અનેક નટખટ વેડા કર્યા છે. એમ એક પછી એક ગાળો બોલવા લાગ્યો. 99 ગાળો પૂરી થાય એટલે કૃષ્ણ ભગવાનને ચેતવો છે, શિશુપાલ બધી ગણું છું, 99 પૂરી થઈ ગઈ છે, આમ જા કીધું. એટલે શિશુપાલને કે તું શું કરી લેવાનો, એમ કરીને વળી પાછી કહેવા ગયા. 100 ગાળ પૂરી થાય એટલે ભગવાને સુદર્શન ચક્ર લીધું. સુદર્શન ચક્ર લઈ અને સુદર્શન ચક્રને જોડ્યું છે. એટલે આ શિશુપાલ હતો એનો ધડથી મસ્તક અલગ કર્યું છે. એ ધડથી મસ્તક અલગ કર્યું છે. અને એ સમયની અંદર સુદર્શન ચક્ર જ્યારે શાંત થયું ત્યારે દ્રૌપદી પણ ત્યાં હાજર હતા. અને સુદર્શન ચક્રથી ભગવાનના આંગળીની અંદર એ જે ચેકો પડ્યો હતો તે એ દ્રૌપદીએ જોયો છે. એટલે દ્રૌપદીએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર પોતાની જે સાડી હતી, સાડીમાંથી છેડો ફાડી અને ભગવાનને પાટો બાંધ્યો. એ જ ભગવાનને જ્યારે પાટો બાંધ્યો, ભગવાને એ તાતણા ગણેલા હતા તો એ તાતણાની અંદર 999 હતું. પણ એ જ દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થયું ત્યારે ભગવાને જે દ્રૌપદીનો ઉપકાર હતો એ પણ યાદ રાખી અને 999 સાડી. વિચાર કરો, આખું આ જગત છે એ જગતના ક્ષણે ક્ષણનો હિસાબ ભગવાન રાખે છે કે મારો ભક્ત મારું આટલું કાર્ય કરે છે તો એનો ઉપકાર છે. એટલે ભગવાન ફળ આપે ને ભગવાન આપે. પણ એ ક્યારે આપે કે જ્યારે આપણા ભાગ્યમાં હોય. એની રાહ જોવી પડે. પછી આપણે એમ કહીએ કે ઓહ એટલું બધું કરું છું છતાંય પણ ભગવાન મને આપતા નથી. બહુ ભજન કરે, બહુ ભજન કરે, બહુ ભજન કરે, પણ ભગવાન આપે ને આપે. એની રાહ જોવી પડે. પણ રાહ જોતા જોતા આપણી રાહ જો ખૂટી જાય ને તો ફળ મળે. એમાં એક વખતે થયું એવું, નારદજી હતા, એ નારદજી વીણા
અને કરતાલ લઈ નારાયણ નારાયણનું સ્મરણ કરે એટલે બધે નારદજીનું સ્વાગતા કરે, પૂજન કરે, અર્ચન કરે, આ નારદજીને નમસ્કાર કરે. આખા જગતની અંદર નારદજીની વાહ વાહ બોલાય. અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ભગવાનના દર્શન કરવા. આમ જ્યારે આખા બધે જ એની જાહેરાત થઈ ગઈ નારદજીની, તો એ નારદજીની જાહેરાત થઈ એટલે એક ભાઈને એવું થયું, મગનભાઈને, કે નારદજી જો એટલું કરે, ભગવાનના દર્શન કરે ને બધું કરે છે, તો મારે પણ એવું કરવું કે હું ભગવાનના દર્શન. એટલે એ ભાઈએ પણ નારદજીની જેમ મોટી શિખા રાખી, મુંડન કરાવી નાખ્યું, ત્રિપુંડ ટાણે, ગળાની અંદર 4-5 માળાઓ નાખી, હાથમાં બેરખા પહેરી લીધા, નાની પોતરી વાળી, કમંડલ લીધું, જોડી લીધી, કરતાલ લીધી, હાથમાં વીણા લીધી, અસલ નારદજી બીજા. આવું સ્વરૂપ ધારણ કર્યું, ફર્સ્ટ ક્લાસ નારદજીનું સ્વરૂપ કરી. અને આ ભાઈ જે છે મગનભાઈ, નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ કરતા મીઠા ફરવા. આમ ફરતા ફરતા ઘણો સમય થઈ ગયો. અને ઘણા સમય પછી એનું તપ પાક્યું. એટલે નારાયણ પરમાત્મા વિષ્ણુ ભગવાનને થયું કે આને પણ નારદજીનું સ્વરૂપ જ ધારણ કર્યું છે, એટલો બધો ત્યાગી થઈ ગયો છે. અને 12 વર્ષ સુધી તપ કરો એટલે એનું ફળ મળે અને પણ એકમાં લાગી રહેવું પડે. પછી 2 મહિના માતાજીમાં જાય ને 2 મહિના વિષ્ણુ ભગવાનમાં જાય ને 2 મહિના શિવજીમાં જાય ને એમ. ભગવાન બધા સમાન છે, બધા ભગવાન સારા, બધા ભગવાનને પૂજવાના, બધા ભગવાનના દર્શન કરવાના, પણ ઈષ્ટદેવ સંકલ્પ એક હોવો જોઈએ. તો એમ નારદજી હતા ફરવા લાગ્યા. વિષ્ણુ ભગવાન એમ થયું કે એટલા વર્ષ ત્યાં મારું તપ કરે છે, મારું ભજન કરે છે, કીર્તન કરે છે, ત્યાગી થઈ ગયો, વૈરાગી થઈ ગયો, તો લાય હું દર્શન તો દઉં ને. ભગવાન વિષ્ણુ પરમાત્માને દર્શન દેવાની ઈચ્છા થઈ. અને જેવા ભગવાન વિષ્ણુ પરમાત્માથી વૈકુંઠમાંથી જ્યારે નીકળ્યા છે દર્શન દેવા માટે, અને ફરોબર એ ભાઈ હતા ફરતા 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 યમુનાજીના કિનારે આવ્યા. યમુનાજીના કિનારે આવી અને યમુનાજીના કિનારે ફરવા લાગ્યા છે. જેવા ફરતા હતા ને, તો એ સમયની અંદર 2 બહેનો હતા, કપડાં ધોતા. અને કપડાં ધોતા ધોતા બધા કપડાં છે ને એ એને ત્યાં હૂકવા. આપને ખબર છે, નદીમાં કપડાં ધોય અને નદીના કાંઠે કપડાં સુકવીએ. અને એ કપડાં સાડીને બધું સૂકવેલું હતું. એટલે આ ભાઈ એટલા બધા ભગવાનમાં તલીન થઈ ગયા કે નારાયણનું ચિંતન કરતા કરતા હાલતા છે એ હાડી ઉપરથી હાલ્યા. અને જેવા હાડી ઉપરથી હાલ્યા એટલે ઓલા બેને જોયું એટલે એનો મગજ ગયો. એટલે બેન આવ્યા તરતા કે આમ હું મોટી ચોટલી રાખી લીધી, આમ તમે આ વીણા લઈ લીધી, કરતાલો લઈ લીધી, નારાયણ નારાયણનું સ્મરણ કરતા કરતા ફરો, એમ કાંઈ થોડોક ભગવાન તમને મળવાનો. અને આ કપડાં કેમ ધોવાય છે અમારું મન જાણે. અમારા બાવડા દુખી જાય, બેહી તો કઈડું દુખી જાય, ઊભા થાય તો ગોઠણ દુખે. આ કેટલી મહેનત કરીએ ને ત્યારે આ કપડાં ધોવાય. અને તમારે નકરું નારાયણ સ્મરણ કરી દો, નારાયણનું સ્મરણ કરો, પણ આમ ધ્યાને રાખો. એમ ઘણા શબ્દો કીધા. પણ આ મગનભાઈ છે થોડીક વાર તો કાંઈ બોલ્યા નહીં, પણ બેન વધારે મીંડા બોલવા અને એ બેનને વધારે બોલવું અને ભગવાનને બરોબર આ દર્શન આપવા આવવા. તો આ ભાઈનો મગજ ગયો કે હું સોટી પીડા, આ તો તમને એમ કે હું નારાયણ નારાયણનું સ્મરણ કરું છું, આલ્યો આ કરતાલો, આલ્યો આ વીણા, તમને એમ કે હું નારાયણ નારાયણનું સ્મરણ કરવું નથી કરવું કાંઈ. ભાઈએ વીણાને કરતાલ મૂકી દીધી એટલે ભગવાન ત્યાંથી ફરી પાછા. એમ આપણું પણ એવું છે, માન કરીને એક ભગવાનમાં લાગીએ અને લાગ્યા તો લાગ્યા. અને જ્યાં ભગવાનને એમ થાય કે ઓહો હવે મારામાં તન્મય થયો છે, હવે મારું આનું કલ્યાણ કરવું છે, આમ જ્યાં ભગવાન વિચાર કરે ને ત્યાં ફરી પાછા આપણે પીળી કંઠીમાંથી સફેદ કંઠીમાં, પછી સફેદમાંથી લાલમાં વયા જાય. ઉર્ધ્વ પૂરણ કરતા હોય તો મંડે ત્રિપુણ કરવા. એમ ભગવાને બધા ભગવાન સમાન, બધા ભગવાનને દર્શન આપવા, બધા ભગવાનનું દર્શન કરો. બધા ભગવાન કલ્યાણકારી જ છે, પણ સંકલ્પ એક હોવો. સુખદેવજી મહારાજે રાજાને કંઈ સંભળાવ્યું
સુખદેવજી મહારાજે આટલું કહ્યા પછી કીધેલું છે ભગવાન કૃષ્ણ પરમાત્માના જ્યારે લગ્ન થયા છે એ લગ્નની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માના એક એક પત્ની દ્વારા 10 દીકરાઓ થયા છે. એક એક પત્નીના 10 દીકરાઓ થયા છે. એટલે 1,81,000 તો એના દીકરાઓ હતા. આ ભાગવતમાં બતાવ્યું છે. 1,81,000 એક એકના 10 દીકરા એવા 1,81,000 એટલે મોટા મોટો સંસારી કૃષ્ણ ભગવાન છે. ન ભૂતો ન કયો નથી, થાય નહીં ને હવે નથી થવાનું, આટલો મોટો સંસાર. અને એ સંસાર છે એ સંસાર ભોગવે છે. એટલે એને કીધેલું છે કે જે ગ્રહસ્થની અંદર રહે અને ગ્રહસ્થની અંદર રહેતા વ્યવહારિક કાર્યો કરતા કરતા જે મારું કાર્ય કરે છે આ જ મારો મોટામાં મોટો ભક્ત. આવું ભગવાનનું મહાત્મ્ય સમજાવ્યું. ત્યારે દ્વારકા નગરીની અંદર આમ બધા યદુવંશીઓ રહે છે. અને યદુવંશીઓ રહેતા જ્યારે જ્યારે સમય મળે ત્યારે બધા સાથે મળી ભગવાનનું ભજન કરે, કીર્તન કરે અને ક્યારેક બધા આનંદમાં આવી અને ગરબે મંડે છે રમવા. તો આજે આપણે 7મો દિવસ અને આજે છેલ્લું સત્ર છે. તો છેલ્લા સત્રની અંદર આ છેલ્લો ગરબો છે. ફરી પાછા તો જ્યારે ભગવાન ઈચ્છા કરશે મળશું ત્યારે ગરબો લેશું. જે કોઈને આનંદ કરી લેવો હોય એ 10 મિનિટનો ટાઈમ છે. એટલે ઝડપથી બધાએ જે આનંદ લેવો હોય એ લઈ લેજો. બોલો દ્વારિકાધીશ કી.
તપાતે નેરના સરસોટા મહાકાળી રે ત્યાં સોની રે માન્યા પાવાગઢ વાળી રે ત્યાં સોની રે માડા પાવાગઢવાળી એવો સોની ડોલાવે સોમણ રે મહાકાળી રે એવો સોની ડોલાવે ધૂપડા મહાકાળી એવો સોની ડોલાવે મહાકાળી રે મહા
કરવા જ્યારે અગડ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવાગે મેરો મેરો નાચે ગુણેશાને નાચે હનુમાન એ પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન અગડ બમ વાગે ડમરું નાચે સદા શિવાગે મેરો અગડ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવાગે મેરો ભાગવાવી ભોળાનાથે નીતે છે ગણેશ ભાગવાવી એ પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કે અગડ બમ વાગે ડમરું નાચે સદા શિવાગે મેરો અગડ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવાગે મેરો નાચે સદા શિવાગે મેરો આંગીના રોટલાને ધતુરાનું શાક એ પીસે મૈયા પાર્વતીને તમે ભોળનાથ અગડ બમ ડાક વાગે ડમરું નાચે સદા શિવાગે મેરો श्याम देखा राधा ढूंढ रही कृष्ण मेरा श्याम राधा तेरा श्याम हमने कथा में देखा राधा तेरा श्याम हमने कथा में देखा राधे राधे लटते हुए वो राधा राधा ढूंढ रही किसी ने मेरा श्याम किसी ने मेरा श्याम देखा कृष्ण कन्हैया लाल બોલો દ્વારિકાધીશ કી જય. તો આવો ભાગવતની અંદર મહાત્મ્યમાં જે આવે છે ને, તો મહાત્મ્યના 6થા અધ્યાયમાં પણ બતાવ્યું છે. દ્રષ્ટાંત કુશલો એટલે દ્રષ્ટાંત એમાં પણ કુશળ હોવા જોઈએ કે જે સાંભળવાથી એ દ્રષ્ટાંત આપને બરોબર સમજાય અને કથા શું કહેવા માગે છે એવા દ્રષ્ટાંતો આપો. બીજું બતાવ્યું કે કથાની શરૂઆત થાય એટલે સ્તુતિ કરવી, તો એ સ્તુતિ એ પણ ધીમા સ્વરે અને લાંબી થોડીક વાર કરવી. તો ઘણી વખતે સ્તુતિ કરતા હોય તો કે ગોર બાપા એટલી મોટી લાંબી હું કામે સ્તુતિ કરાય, પણ સ્તુતિનું પાછળનું પણ મહત્વ બતાવ્યું છે. કારણ કે મનને સ્થિર કરવું હોય તો તરત જ બેઠા બેઠ નથી થઈ જતું. જમવું છે તો 2 કલાક અગાઉ એની પાછળ પરિશ્રમ કરવો પડે.
શાક સુધારો, વઘારો, રોટલા બનાવો અને બધું તૈયાર થાય ને ત્યારે જમવા બેસે. એમને એમ થોડું કહેવાય તો શાક તો બધું છે જ, ખાવા નથી માંડા, પણ એને બધી પહેલાં તૈયારી કરવી પડે. તો એમ અહીંયા ભગવાનની અંદર આપણું મન જોડવું છે, તો મન જોડવા માટે થાય અને મનને સ્થિર કરવા માટે થાય અને પ્રથમ પહેલી સ્તુતિ કરો. સ્તુતિ કરો ને તો જ આપણું મન છે ધીમે ધીમે ધીમેમાં સ્થિર થાય. અને ત્યાર પછી બતાવ્યું કે આમ જ્ઞાન યજ્ઞની અંદર, તો જ્ઞાન યજ્ઞની અંદર જ્ઞાન પૂરેપૂરું મળે અને જીવનની અંદર કથાઓ ઉતરે, તો એના માટે થઈ શબ્દ ભ્રમ અને નાદ ભ્રમ આ બંને પણ સાથે રાખવા. તો શબ્દ ભ્રમ અને નાદ ભ્રમ, શબ્દ ભ્રમ એટલે ગાવું અને નાદ ભ્રમ એટલે વગાડવું. તો આ શબ્દ અને ગાન આ બંને વસ્તુઓ જ્યારે થાય ભેગું, તો આ જ્યારે સંગીતના સૂરો વગડે એટલે આપણામાં તન્મયતા આવે કે જેથી કરી અને જે સાંભળેલું છે એ પણ રહે. અને સાંભળતા સાંભળતા થોડો કંટાળો ઝોલું આવી ગયું હોય ને તો એ પણ ઉડી, એટલે પાછું મન છે ભગવાનમાં. પછી ખાલી ચડી ગયું હોય ને પછી કથા કર્યા કરીએ તો એમ કે એક તો પગમાં ખાલી ચડી, એનું મન ન્યા રહે કે આ ખાલી ચડી છે, હવે ઉતારવી કેમ. પછી મંદિરે જાવ એટલે ચંપલ હારા પહેરેલા હોય, ઊભા હોય ભગવાનની સામે, શરીર ભગવાન સામે હોય, પણ મન ક્યાં હોય. અહીં ભગવાનના દર્શન કરતા લેવો તો હજી હમણાં જે 400-500 ચંપલ લીધા, મન ન્યા હોય. એમ મન પણ હોવું જોઈએ, શરીર પણ ત્યાં જ હોવું જોઈએ. એટલે જ આ બધા વિધિ વિધાનો છે ને એમાં બતાવ્યા છે. તો એવા જ ફરી પાછા આપણે જ્ઞાન યજ્ઞની અંદર ભાગવતની અંદર પ્રવેશ કરીએ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, એક વખતે દેવનો પુત્ર એટલે કૃષ્ણ ભગવાનના દીકરા એવા અનિરુદ્ધજી હતા, એના લગ્ન છે એ રાક્ષસની પુત્રી સાથે થયા, અસુરની પુત્રી સાથે. આ જ્યારે સાંભળ્યું એટલે પરીક્ષિત મહારાજ કહે છે કે દેવપુત્ર અને અસુરની પુત્રી આના લગ્ન કેવી રીતના થયા તે મને કહો. ત્યારે સુખદેવજી મહારાજે ઉષા અને અનિરુદ્ધ આ બંને જણાના લગ્નની વાત કહી છે. કથા બહુ લાંબી છે અને એનું એટલું બધું મહત્વ બતાવ્યું છે કે જ્યારે સૂર્યનારાયણ છે એ મીન રાશિની અંદર હોય ત્યારે એવા સમયની ધન રાશિમાં હોય, ધનાર્ક જ્યારે ચાલુ હોય ત્યારે એવા ધનાર્કની અંદર જો આ સાંભળે છે તો એને તાવ, તરિયો, એકા તરિયો, કોઈ જાતના રોગ, દોષ, આધિ, વ્યાધિ, ઉપાધિ કંઈ આવતું. તો એનું જે મહત્વ બતાવેલું છે કે જેને આપણે કહીએ છીએ ઓખાહરણ. આ ઓખાહરણ એ ભાગવતનો જ એક ભાગ છે, પણ પ્રેમાનંદ ભટ્ટે જુદા જુદા રાગોની અંદર ગાય અને આ કહી શકાય છે. તો એવું ઉષા અને અનિરુદ્ધના લગ્ન કેવી રીતના થયા તો એ પણ કહ્યું છે કે સોનિતપુરની અંદર બાણાસુર નામનો જે રાક્ષસ હતો, તો આ બાણાસુરે છે ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા છે અને શિવજીને પ્રસન્ન થવાથી એની પાસેથી હાથ માંગ્યા છે અને એક એક હાથની અંદર હાથીઓની એટલી તાકાત માંગેલી છે. આવો જ્યારે બાણાસુર હતો એટલો બધો જ્યારે અન્યાય કરવા લાગ્યો છે, અધર્મ કરવા લાગ્યો છે, એને ત્યાં સંતાન નથી. તો સંતાન ન હોવાથી ફરી પાછા શિવજીને પ્રસન્ન કર્યા, સંતાન માંગ્યું છે. પણ શિવજી કહે છે તો એક જન્મ નહીં 7 જન્મ સુધી તારા ભાગ્યની અંદર સંતાન નથી. તો નથી શું કામે? ત્યારે શિવજી મહારાજ કહે છે કે એટલા માટે કે આગલા જન્મની અંદર તું એક શેઠ હતો અને તારી પાસે એટલી બધી સંપત્તિ હતી, એ સંપત્તિને લીધે થઈ તારે ત્યાં એક સંતાન થયું, એક દીકરો થયો છે. અને આ તારો દીકરો છે ફળિયાની અંદર રમતો હતો, એના હાથ હતા ધૂળવાળા હતા. અને તું જ્યારે પેઢીએથી આવી અને જમવા માટે બેઠો અને દીકરાને ખબર પડી કે પિતાજી જમવા માટે બેઠા છે, એટલે દીકરાને પિતા પ્રત્યેનો ભાવ જાગૃત થયો અને રમતો રમતો ધૂળવાળા હાથ હતા અને એ સીધો આવીને તારી ભેગો જમવા માંડ્યો, એટલે તને ક્રોધ ચડ્યો.
અને ક્રોધ ચડ્યો એટલે તે તારા દીકરાને બાવડું પકડીને ઊભો કરી દીધો, અને ઊભો કર્યો એટલે દીકરો આગેરોક ઊભો જાય અને તારી સામું જોઈ અને ક્રોધ કર્યો છે કે તને જો દીકરો ન ગમતો હોય ને તો 7 જન્મ સુધી તારે ત્યાં દીકરો થશે, એટલે તારા ભાગ્યમાં દીકરો નથી. એટલે જ કીધેલું છે કે બાળકો છે ને એ ભગવાનનું સ્વરૂપ છે. ખાસ ધ્યાન રાખ, બાળકોને કોઈ દિવસ એનું દિલ દુભાય આવું ન કરવું. પછી ઘણી વખતે જોયા છોકરો બહુ કજા એટલે બેનો પસાડ્યા, બેહને જાનો મનો. પણ એ તમે જે કહો છો એ દીકરો બીજું કાંઈ એની શક્તિ નથી એટલે કાંઈ નથી શકતો, પણ એનો અંતરાત્મા છે ને એટલો બધો દુભાય છે. એટલે બાળકને લાલન પાલન કરો, એને જે જોઈતી ઈચ્છાઓ છે પૂરી કરો, પણ એ ઈચ્છાઓ અતિશય ન વધી જાય એનું પણ ધ્યાન. આવું બાળકનું પણ મહત્વ બતાવ્યું છે. અને એ જ આ બાણાસુર હતો જ્યારે કીધું, પાર્વતી માતાએ કીધેલું છે કે તારા જન્મમાં તો 7 જન્મ સુધી તારા ભાગ્યમાં દીકરો નથી, પણ જો તને ગમતું હોય તો હું દીકરી આપું. તો એ દીકરી એટલે ઓખાશ. ઓખા એટલે ઓખાબાઈને સ્વીકાર્યા છે. તો એ ઓખાબાઈને સ્વીકાર્યા. બાણાસુર હતો આવ્યો છે, પણ બાણાસુરે ભગવાન શિવજીને પ્રાર્થના કરી એટલે શિવજી એને ધજા આપી. ધજા આપીને કીધેલું છે કે જ્યારે તારો કોઈ રીપુ એટલે શત્રુ ઉત્પન્ન થશે તો ત્યારે આ ધજા પડી ભાંગશે. અને એ ધજા છે પોતે જે સિંહાસન ઉપર બેસતો ન્યાય ધજાને ખોડી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આ જ્યારે દીકરી થાય ત્યારે ખબર પડી છે કે આ તારી દીકરી છે કોઈ દેવવર, એટલે દેવના દીકરાને વરસે. આને ખબર પડી તો એ દેવનો તો શત્રુ હતો. એટલે જે છે એ બાણાસુરે પોતાની દીકરી ઓખાબાઈ હતા એને માળીઓ બનાવી એની અંદર રાખ્યા છે. તો એને માટે થાય એનો સમય પસાર થાય એટલે ચિત્રલેખા છે એ નાગકન્યાની દીકરી છે. તો એ ચિત્રલેખા છે વિધાત્રીનો અવતાર પણ છે. છઠ્ઠીના દિવસે જે વિધિના લેખ લખવા આવે એ જ આ ચિત્રલેખા છે. અને ચિત્રલેખાને ત્યાં મૂકી છે. એની સાથે બંને જણા રમવા લાગ્યા. યુવાવસ્થા આવી છે. યુવાવસ્થાની અંદર જ્યારે પાર્વતી માતાએ કીધેલું છે કે દીકરી તારે વરદાન જોતું હોય તો અખાત્રીજને દિવસે આવજે, તારે જે જોતું હોય હું તને આપીશ. પણ આ ઓખાબાઈને યુવાની આવી છે એટલે યુવાનીને લીધે થાય અને આતુરતાથી જે છે એ 30ને દિવસને બદલે થાય અને 14ના દિવસે, હજી વૈશાખ મહિનો 2 તો નહોતો, એને બદલે આગલા દિવસે ગઈ. આગલા દિવસે જાય અને જ્યારે શિવ અને પાર્વતી બંને જણાનું પૂજન અર્ચન કર્યું. પૂજન અર્ચન કરી અને નમસ્કાર કર્યા છે એટલે પાર્વતી માતા તેણે ક્રોધ ચડ્યો. પાર્વતી માતાને ક્રોધ ચડ્યો અને કીધેલું છે કે મેં તને 30ના દિવસે આવવાનું કીધું તું, એને બદલે તું 14ના દિવસે આવી એટલે તારી મનોકામના પૂર્ણ નહીં થાય. ત્યારે ઓખાબાઈ હતા, માતા પાર્વતીનું પૂજન અર્ચન કર્યું, પ્રસન્ન કર્યા. અને પ્રસન્ન કરી અને જ્યારે ઊભા છે ત્યારે પાર્વતી માતા પ્રસન્ન થઈ અને કહે છે કે તારે શું જોઈએ છે? ત્યારે ઓખાબાઈ કીધેલું છે મને વર આપો, વર આપો અને વર આપો. આમ 3 વખત બોલ્યા એટલે મા પાર્વતીને ક્રોધ ચડ્યો કે એક તો તારા પિતાજી અહીંયા બેઠા છે અને તું એની સામે આ માગે છો, તને લજ્જા નથી આવતી? જો તને લજ્જા નથી આપતી તો હું તને શ્રાપ આપું છું કે તું 3 વખત પરણજે. ફરી પાછા ઓખાબાઈ ચિંતામાં પડ્યા. ફરી પાછા માતાજીને પ્રસન્ન કર્યા એટલે પાર્વતી માતાએ કીધેલું છે કે મેં તને શ્રાપ આપ્યો મિથ્યા ન થાય, પણ તારા 3 વખત લગ્ન થશે પણ પતિ તારો એકનો એક. આમ જ્યારે કીધું ઓખાબાઈને આનંદ થયો. ઓખાબાઈ ફરી પાછા માળિયાની અંદર આવ્યા. સમય જતાની સાથે જે મા પાર્વતીએ કીધેલું હતું વચન, એ વચનને લીધે થાય અને ઓખાબાઈ હતા એટલા બધા અધીરા બન્યા છે કે અધીરા બનવાની સાથે એક દિવસે રાત્રિના સમયની અંદર ઓખાબાઈને હતું સપનું આવ્યું છે. અને સપનાની અંદર ઓખાબાઈ બધા ચેનચાળા કરતા હતા. ચિત્રલેખાએ જોયા, ચિત્રલેખાએ ઉઠાડ્યા. એટલે ચિત્રલેખાને ઓખાબાઈ કહે છે કે તે મને ઉઠાડી છે માટે તું જ મારો પતિ લાવી આવ. એટલે ચિત્રલેખા હતા મીંડા ચિત્ર બધા દોરવા. તો એમાં ઝાડવા વૃક્ષો જેટલા એટલા બધા દોર્યા, રાક્ષસો બધા દોર્યા છે, બધી વસ્તુઓ દોરી. એટલે છેલ્લે ઓખાબાઈ ચિત્રલેખાએ છે એ ભગવાન દ્વારકાધીશનું નામ લખ્યું અને દ્વારકાધીશનું નામ લખી એનું ચિત્ર દોર્યું. એટલે ત્યારે ઓખાબાઈનું મન માન્યું અને ઓખાબાઈ કહે છે કે જ્યારે હું પરણતી હતી ત્યારે બધા મને આ વડ સસરો કહેતા હતા, એટલે આમાંથી એનું મળતું આવે છે. એટલે એમ કરતાં કરતાં અનિરુદ્ધજીનું ચિત્ર દોર્યું. ઓખાબાઈને ઘણો જ આનંદ થયો
અને જે ચિત્ર દોરેલું હતું ચિત્ર લઈ અને ઓખાભાઈ હતા રૂમની અંદર ગયા એટલે ચિત્રલેખા કહે કે આ નથી પ્રત્યક્ષ, આ પ્રત્યક્ષ નથી, પણ તો કે આ તો ખાલી ચિત્રનો ઘોડો છે. તો એને તમે જે આ ફોટો લઈને આટા મારો છો તો આ ચિત્ર પ્રત્યક્ષ વ્યક્તિ નથી. આમ જ્યારે કીધું ઓખાભાઈ કીધું કે હવે ત્યારે નારદજીને બોલાવ્યા અને નારદજીને બોલાવી અને ત્યાં મિથ્યા અગ્નિ ખોટે ખોટો અગ્નિ પેટાવી ઓખાભાઈ અને અનિરુદ્ધજીના લગ્ન કર્યા. ઓખાભાઈ કહે છે ગમે એમ થાય તું મને મારા પતિને લાવી આપ. ત્યારે ઓખાભાઈ હતા ચિત્રલેખા છે એ ચિત્રલેખા હતી એ પક્ષીણીનું પણ સ્વરૂપ ધારણ કરતી હતી. એટલે ચિત્રલેખા હતા એ ચિત્રલેખા પક્ષીનું સ્વરૂપ ધારણ કરી જોતાની અંદર દ્વારકા નગરીમાં ગયા અને દ્વારકા નગરીના ગોમતીજીનો ઘાટ હતો. ગોમતીજીના ઘાટ આવી અને ચિત્રલેખાએ સ્નાન કર્યું. સ્નાન કરી અને વિચાર કરે છે કે આ તો ભગવાનના ઘરમાં ચોરી કરવી છે, એટલે એકલાનું કામ નથી. અને એમાંય જો સુદર્શન ચક્ર મળે તો ધડથી મસ્તક અલગ કરે. તો આના માટે એવો પાકો માણસ જોઈએ વ્યવસ્થિત કે સુદર્શન ચક્રને સાચવી રાખે અને કાર્ય પણ. અને આપણે બધાને ખબર કે આવું કોણ હોય એટલે નારદજીને યાદ કરવા. એટલે તરત ચિત્રલેખાએ નારદજીને યાદ કર્યા. નારદજી કીધું મારું શું કામ પડ્યું, એટલે બધી વાત કરીએ. નારદજી કે એમાં શું છે? અને નારદજી મનમાં વિચારે કે આમાં જો અનિરુદ્ધનું હરણ થશે ને એટલે કૃષ્ણ ભગવાન, દ્વારકાધીશ અને શિવજી આ બે જણાનું યુદ્ધ થાય. અને યુદ્ધ થાય એટલે જોવાની મજા આ નારદજીને, પણ એમાં કલ્યાણ હોય ને નારદજીએ કીધેલું છે. એટલે નારદજી હતા એ 56 સીડી ચડી અને જ્યાં દ્વારકા નગરીની અંદર ગયા છે ત્યારે સુદર્શન ચક્ર તું સામે મળ્યું. એટલે નારદજી કહે છે અને સુદર્શન ચક્રે નારદજીના દર્શન કર્યા કે તમ જેવા જો અમને સાધુ મળ્યા હોય, સંત મળ્યા હોય તો એનાથી તો વિશેષ શું હોય. એટલે નારદજીએ ચક્રને કીધેલું તું આમ બધી પ્રદક્ષિણાઓ કર્યા કર તો શું સમાચાર છે, થોડીક વાર આપણે ક્યારે મળવાના? આજે માંડ કરીને મળ્યા છીએ, સમય મળ્યો છે તો લાઈની 2 મિનિટ વાત કરીએ. નારદજીએ આ ચક્રને કીધું પણ ચક્ર હતું એ ભોળું હતું, એને ખબર ન પડી કે આની પાછળ કપટ શું છે. એટલે ચક્ર હતું નારદજી હારે મીંડું વાતું કરવા. એ જેવું વાતુમાં વળગ્યું ત્યારે ચિત્રલેખા છે આખી દ્વારકા નગરીની અંદર ફરી અને અનિરુદ્ધજીના મહેલમાં ગયા. અનિરુદ્ધજી છે ખાટલાની અંદર પોઢેલા હતા. ચિત્રલેખા વિચાર કરે કે જો આને ઉઠાડીશ તો હમણાં મારી નાખશે, તો હવે આનું શું કરવું? તો જે ઢોલિયાની અંદર સૂતા હતા એ ઢોલિયાની નીચે જાય અને 2 હાથથી છે આખો ઢોલિયો લઈ અને જય અંબે જય જગદંબે જય અંબે જય જગદંબે કરતા કરતા છે ચિત્રલેખા આકાશમાંથી નીકળ્યા. ત્યારે નારદજીએ વાત કરતા કરતા જોયું કે ચિત્રલેખા ગઈ, એને કામ કર્યું તો હું અહીંયા શું કામ ખોટી થાવ? એટલે ચિત્રલેખા ગઈ એટલે નારદજીએ જોયું. એટલે નારદજી ફરી પાછું ફેરવીને સુદર્શન ચક્રને કીધું કે તું મૂર્ખ અહીંયા મારી હારે વાતું કરવા બેસી ગયો અને તે એટલી વાર મારી હારે વાત કરીને તો તારા દ્વારકા નગરીની અંદર કાંઈ પણ બનશે ને અને દ્વારકાધીશ પૂછે એટલે તું પાછો મારું નામ દે, તું તારું કામ કર, હું મારે એમ કહે. અને નારદજી ત્યાંથી વિદાય થયા. સુદર્શન ચક્ર મીંડું રક્ષણ કરવા. સવાર થતાની સાથે જ ખબર પડી છે. ભગવાન કહે કે બધા દીકરાઓ આગળ આવો. બધા દીકરાઓને આગળ આવવાનું કીધું. બધાને જોયા, અનિરુદ્ધજી દેખાણા નહીં. અનિરુદ્ધજી દેખાણા નહીં એટલે ભગવાનને બધા ચિંતામાં પીડ્યા છે. ત્યારે ભગવાને બધાને સાંત્વના પણ આપી. લાંબી બહુ કથા બહુ આખી છે, પણ અહીંયા ટૂંકસાર કહીએ તો ભગવાનને બધી ચિંતા કરે છે. આ બાજુ છે એ આ ચિત્રલેખા હતા અનિરુદ્ધજીને લઈને માળિયાની અંદર ગયા. માળિયાની અંદર જાય અને માનસિક રીતે બંને જણાના લગ્ન થયા છે. બાણાસુરને ખબર પડી છે ભયંકર યુદ્ધ થયું છે. બાણાસુરે હતા એને પકડી લીધો છે. અનિરુદ્ધજીને કોટડીમાં પૂડ્યો, ફરતી બાજુ અગ્નિ પેટાવ્યો. ડામણા એટલે નાગને બધું મૂક્યા, એના ડંખ મારે, અગ્નિ લાગે એટલે અનિરુદ્ધજીને બળિતરા બહુ થાય છે. પણ આ બાણાસુર છે, બાણમતી રાણી, બાણાસુરની પત્ની છે બાણમતી. એ બાણપતિ કોઈને ખબર ન પડે એવી રીતના છે પોતાના દીકરી અને જમાઈને જમવાનું મોકલે છે. આ દીકરીને જમાઈને જમવાનું મોકલે છે. ત્યારે આ અનિરુદ્ધને બહુ ચિંતા થાય, બહુ બળતરા થાય છે. અને ઓખાબાઈ જ્યારે આ જોઈ અને રુદન કરે છે ને એટલે અનિરુદ્ધથી સમજાવે કે મને આટલી બધી બળતરા થાય, એટલી બધી આ કષ્ટ પીડા છે ને, પણ એ તું રો છે ને એ મને વધારે ચિંતા થાય. એટલે તું રોમાં
મારા દાદા આવશે ને એટલે બધું ઠેકાણે પડી જાય. આમ જ્યાં કીધું એટલે એ સમયની અંદર નારદજી હતા. નારદજીને સંકટ આવ્યું. નારદજીને સંકટ આવ્યું એટલે નારદજી હતા અનિરુદ્ધ પાસે ગયા. અનિરુદ્ધજી પાસે જઈને કહે છે કે મારે પણ પૈસાની જરૂર પડી. તમારા લગ્ન મેં કરાવી દીધા, પણ તમારા લગ્ન કર્યા તો હજી તમે દક્ષિણા નથી આપી, તો મને તમે અત્યારે ને અત્યારે દક્ષિણા આપો. એટલે અનિરુદ્ધજી કહે છે તમને તમારી દક્ષિણાની પડી છે ને અહીંયા અમારા પ્રાણ જાય છે, તમને દક્ષિણા આપું પણ ક્યારે કે મારા દાદાને જઈને તમે આ બધી વાત કરો તો હવે અમે આ દુઃખમાંથી છૂટીએ. નારદજી કે એમાં હું હમણાં ગયો. નારદજી તરત જ 20 મિનિટે દ્વારકામાં ગયા. દ્વારકાની અંદર ગયા તો બધા ચિંતામાં હતા. નારદજી હતા ભગવાન દ્વારકાધીશની પાસે ગયા. દ્વારકાધીશની પાસે જઈને બેઠા અને આ જ્યારે બેઠા નારદજી ભગવાનને પૂછે છે કે આમ બધા ચિંતામાં કેમ છો? આજે નિરાશ થઈને બધા કેમ છો? કાંઈ દ્વારકામાં બન્યું છે? તો કે બનવાનું તો એવું કે બધા છે પણ અનિરુદ્ધજીની ચોરી થઈ ગઈ છે, અનિરુદ્ધજીને બધા ગોતીએ છે. દ્વારકાધીશ કહે છે કે તમે તો બધા ભુવનમાં ફરો છો, તમને ખબર છે કે અમારો અનિરુદ્ધ ક્યાં છે? નારદજી કે પહેલાં હું સમાધિ લગાવું અને સમાધિમાં જે મને દેખાય એ હું કહીશ. એટલે નારદજીએ તો પલોઠી વાળી, તાલી પાડી, ચપટી વગાડી, નાક પકડ્યું. નાક પકડીને થોડીક વાર બબડી અને આંખો ખોલી અને કહે છે સમાધિમાં એવું દેખાણું કે અત્યારે તમારો દીકરો છે એ ઊંધે મસ્તકે લટકાય છે, નીચે તાળવે તાપ કર્યો છે અને દામણા એટલે નાગથી બાંધેલો છે, એને ડંખ મારે અને એને ઘણી ચિંતા અને ઉપાધિ છે. એટલે ભગવાન કહે છે કે નારદ આ બધા કામ તારા જ છે, આ તે જ આ બધું કર્યું છે, પણ કાંઈ વાંધો નહીં. ક્યાં છે એ તો કે સોનિતપુરમાં બાણાસુર છે, એ બાણાસુર એને બાંધ્યો છે. પણ તમને ભલે ગમે એમ લાગતું હોય પણ પૂતળી નારી છે. ઓખાબાઈ બહુ સુંદર છે, એની સાથે એના લગ્ન થયા છે. માટે તમે જો અનિરુદ્ધને બચાવવા માગતા હોય તો સાબદા થાવ, તૈયારી કરો. ભગવાને પાંચજન્ય શંખ વગાડ્યો. બધા યદુવંશીઓ તૈયાર થયા છે. ગરુડની ઉપર બેસી અને બધા સોનિતપુરની અંદર આવ્યા છે. જેવા સોનિતપુરમાં આવ્યા બાણાસુરને ખબર પડી છે. બાણાસુરે યોદ્ધાઓ મોકલા. ભયંકર યુદ્ધ થયું છે અને એ યુદ્ધ જ્યારે થયું ત્યારે એની અંદર ગરુડજીને કીધેલું છે કે પહેલાં તો તમે અનિરુદ્ધને દુઃખમાંથી છોડાવો. એટલે આ ગરુડજી હતા ગયા. ગરુડજી જેવા ગયા એટલે જેટલા સર્પો હતા નાના હતા એને ગળી ગયા, મોટા એના કટકા કર્યા. પાણી આવ્યું, પાણી પીધું અને પાણી થોડુંક રાખ્યું હતું. અગ્નિ બળતી તેમાં પાણી છાંટી પાણી ઠાર્યું. પાણી ઠારી અને અનિરુદ્ધજીને છોડાવીને લાવ્યા. અનિરુદ્ધજીને છોડાવીને જેવા આવ્યા ત્યારે આંબાવાડીની અંદર ભગવાન દ્વારકાધીશ, ઉગ્રસેન મહારાજ ને બધા વડીલો બેઠા હતા. અને વડીલો જ્યારે બેઠા બેઠા વાતો કરતા હતા તો એવા સમયની અંદર ગરુડજી હતા અનિરુદ્ધજીને લઈને આવ્યા. એટલે અનિરુદ્ધજી હતા આ બધા વડીલોની વચ્ચેથી નીકળ્યા ને એટલે થોડાક શરમાણા. અને અનિરુદ્ધજી શરમાતા શરમાતા દ્વારકાધીશની પાસે ગયા, એને પગે લાગ્યા. એટલે દ્વારકાધીશે એને ખોળામાં બેહાડ્યા. અનિરુદ્ધજીને ખોળામાં બેહાડી અને અનિરુદ્ધજીને કૃષ્ણ ભગવાન કહે છે કે હારાય બાળા, આવા શરમાળા ન થઈએ, સારી નારી દેખીએ તો હરણ કરી. આ કૃષ્ણ ભગવાન આ અનિરુદ્ધજીને શિખામણ આપે છે. અને અનિરુદ્ધજીને આ શિખામણ આપતા હતા એટલે ઉગ્રસેન મહારાજને બધા વડીલો હતા એ વડીલોએ બધા દ્વારકાધીશને કીધેલું છે. દ્વારકાધીશને કહે છે કે આ તમે શિખામણ છે ને એ અમારા છોકરાઓને બધા બેઠા હોય ને ત્યારે ન આપતા. આ તો તમારી તેવડ છે કે તમે તમારા દીકરાને છોડાવી શકશો, પણ જો આવા અમારા છોકરા બેઠા હોય તમે આવી વાત કરશો ને તો અમારા છોડાવવાની તેવડ, એટલે તાકાત હોય તો જ. એટલે દ્વારકાધીશે સમજાવ્યું છે. અને ભગવાન હકીકતથી બધાને એવી જ રીતના લઈ આવ્યા, રૂક્ષ્મણી સહિત બધાને હરણ કરીને. પણ એની પાછળનો તત્વજ્ઞાન આખું જુદું છે. તો આવો ઘડીક વાર મસ્કરી આનંદ કર્યો છે. અને એ આનંદ થયા પછી ભગવાને ફરી પાછું યુદ્ધ ચાલુ કર્યું. અને યુદ્ધ ચાલુ થતાની સાથે જ સુદર્શન ચક્રથી બાણાસુરના જે હાથો હતા હાથ કાપી નાખ્યા. ફક્ત 2 રહેવા દીધા છે. 2 રહેવા દીધા એટલે આ બાણાસુરે છે ભગવાન શિવજીને કહેવરાયું. એટલે શિવજી મીડા બબડતા આવવા કે મારા હાથ આપેલા હાથ તું કાપીને ક્યાં જાય. પોખારણમાં એવું બતાવ્યું. એટલે ભગવાન શિવજી કૈલાસ પર્વતથી બબડતા બબડતા આવ્યા છે. શિવ અને વિષ્ણુ બંને જણા હતા એ મીડા યુદ્ધ કરવા.
શિવજીએ ક્રોધ કરી અને ત્રિશુલ મૂક્યું. ભગવાન વિષ્ણુ પરમાત્માએ સુદર્શન ચક્ર મૂક્યું છે. અને આ જ્યારે મૂક્યું સુદર્શન ચક્ર અને ત્રિશુલ, આ બંને જણા યુદ્ધ કરવા લાગ્યા. એમાંથી જે અગ્નિ પડ્યો છે પૃથ્વી મીડી ધ્રુજવા, ત્યારે બ્રહ્માની માતા હતા, બ્રહ્માની માતાએ બ્રહ્માજીને સમજાવ્યા કે આ બંને જણાનું જે યુદ્ધ છે ને, આ નારદિયાએ બધું કર્યું છે, માટે તમે આને બંને જણને સમજાવો. એટલે બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજીએ વિષ્ણુ ભગવાન શિવજી બંનેને સમજાવ્યા, પોતપોતાના આયુધો લીધા, અગ્નિ શાંત થયો. ત્યારે હમણાં જ મેળાવો એમ શિવજી છે વિષ્ણુ ભગવાનને કહે તમે ક્યારે આવ્યા? વિષ્ણુ ભગવાન શિવજીને કહે તમે ક્યારે આવ્યા? બંને જણા ભેટી પડ્યા, આનંદ થયો. બંને જણાએ કીધેલું છે કે જેને લડવું હોય લડે, અમે બે તો એકના એક. આમ જ્યારે કીધું એટલે બાણાસુર હતો, એ બાણાસુરને ખબર પડી ગઈ કે હવે આમાં આપણો કોઈ બીજો ક્લાસ છે. બાણાસુર હતો તરત જ ભગવાનના શરણમાં ગયો. શરણમાં જઈ અને ભગવાન દ્વારકાધીશને કહે છે કે હવે ગમે તે હોય, હવે મારી દીકરી હું તમને આપી ચૂક્યો છું. બધાને આનંદ આવ્યો. 56 કોટી યાદવ કુળની જે સ્ત્રીઓ હતી બધા ગરુડજીને કીધું બધાને લાવ્યા છે. અને ધામધૂમથી ઓખા અને અનિરુદ્ધ આ બંને જણાના લગ્ન થયા છે. બોલો અનિરુદ્ધજી મહારાજ કી, ઓખા બાયની. ઘણી લાંબી કથા બહુ છે, પણ આપણે જ્યાં પહોંચવાનું ત્યાં સુધીની અંદર આવા ઉષા અને અનિરુદ્ધ આ બંને જણાના ધામધૂમથી લગ્ન થયા છે. અને ત્યાર પછી સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આમ કરતાં કરતાં જે છે એ આમ કરતાં કૃષ્ણ ભગવાન જ્યારે સાંદીપની ઋષિની અંદર જ્યારે ભણવા માટે ગયા છે, ત્યારે એના પરમ મિત્ર હતા સુદામા છે. પણ સુદામાને અયાચક વ્રત છે, જે મળે એમાંથી જ ઘર ચલાવવું, આવો યાદ. આમ કરતાં કરતાં એટલી બધી ગરીબી છે, અને ગરીબીની અંદર ક્યારેક ક્યારેક તો બાળકોને છે 2-3 દિવસના ઉપવાસ થઈ જાય છે. બાળકો જ્યારે ખાવાનું માગે છે, પણ જ્યારે સુદામા છે એના પત્ની છે સુશીલા છે. આ સુશીલા છે, બાળકો એની પાસે ખાવાનું માગે ને, એટલે સુશીલા જે છે એક પાણીનું તપેલું ભરી અને ચૂલા ઉપર મૂકી દે, હેઠે તાપ કરે માટે થાળી રાખી દે. બાળકો જમવાનું માગે એટલે સુશીલા કહે કે હજી બને છે, હમણાં બને એટલે જમાડો. આમ કરતાં કરતાં બાળકો છે ભૂખની અંદર એટલા બધા પીડા પામી અને સૂઈ જાય છે. એમાંય ક્યારેક ક્યારેક તો તપેલું મૂક્યું હોય ને બાળકને બહુ ભૂખ લાગી હોય, બહુ ભૂખ લાગી અને દોડીને જ્યારે જાય ને તો તપેલામાં કાંઈ હોતું. આવી સ્થિતિ છે. આવા જે અયાચક વ્રત છે એવા સુદામાને એના પત્નીએ કીધેલું છે કે તમે કહેતા હતા ને કે નાનપણની અંદર મારો મિત્ર દ્વારકાધીશ, તો તમે એક વખત તો દ્વારકા જાઓ. તમે બંને જણા ભણી અને જુદા થયા છો, ત્યારથી માંડીને અત્યાર સુધીની અંદર તમે વાત બહુ કરો છો, પણ તમે એની પાસે તો ક્યારેય ગયા નથી. તમે ક્યારેક તો જાઓ. સુદામા કહે કે ના, કે તારું કહેવાનું એમ કે હું દ્વારકા જઈને દ્વારકાધીશ પાસે માગું? સુશીલા કહે હું માગવાનું નથી, તમે આટલી ભક્તિ કરો છો, તમારી ઓળખાણ છે. ઓળખાણ કોને કહેવાય? કે મોટો વ્યક્તિ જ્યારે નાનાને ઓળખે એને ઓળખાણ. ઓળખાણ આપવી ન પડે કે હું એને ઓળખું છું, એમને ઈ મને ઓળખે છે, ઈ ઓળખાણ. શું કામે એને ઓળખે છે? કારણ કે સુદામાની એટલી ભક્તિ છે, સુશીલા દેવીની એટલી ભક્તિ છે, અને ભક્તિને લીધે થાય અને દ્વારકાધીશ સુદામાને ઓળખે છે. ઓળખાણ આપવી ન પડે. ઓળખાણ મોટા વ્યક્તિની હોવી જોઈએ. પણ એ મોટો વ્યક્તિ જ્યારે થઈ જાય, આપણે એની સાથે રમ્યા જમ્યા આનંદ કર્યો બધું કર્યું છે, અને એ જ વ્યક્તિ જ્યારે મોટો થઈ જાય અને ત્યાર પછી ક્યારેક આપણે રસ્તામાં મળીએ ને અને મોટો વ્યક્તિ આપણે સામેથી બોલાવે એ ઓળખ. પણ એ મોટા વ્યક્તિ થઈ ગયા પછી એને અભિમાન ના આવવું, અહંકાર કે અભિમાન આવવું. નાનપણની અંદર સાથે જેની સાથે રમ્યા છીએ ને એ છેલ્લે સુધી એ વ્યક્તિ યાદ હોવું. આ ઓળખ. ત્યારે સુદામાએ ઘણું સમજાવ્યા છે. સુશીલા દેવીને એક દિવસને માટે થાય થોડાક પૌવા આવ્યા હતા સીધાની અંદર, એટલે સુશીલા દેવી કહે છે કે તમે દ્વારકા જાઓ. ત્યારે સુદામા કહે છે કે હું દ્વારકા તો જાઉં, અને જેવો દ્વારકા જાય એટલે દ્વારકાધીશનો હું મિત્ર છું, અને દ્વારકાધીશનો મિત્ર છું એટલે એના છોકરા વાટું થઈને કંઈક ભાગ તો લઈ જવો પડે, એમને એમ તો જવાય નહીં. સુશીલા કહે છે એની ચિંતા ન કરો, સીધાની અંદર થોડાક પૌવા આવ્યા છે, આ પૌવા લેતા જાઓ.
ત્યારે પૌવા આપ્યા છે અને પૌવાની પોટલી બાંધી અને સુદામાને મોકલ્યા છે. અને સુદામા જ્યાં છે એ પોરબંદરથી જેવા નીકળ્યા છે અને પોરબંદરથી નીકળતા જે ગામ આવે તો એ ગામની અંદર રાતવાસો કરે, ભક્તોને બધાને બોલાવે અને દ્વારકાધીશ ભગવાનના માતાજીના જે કંઈ ઉપકારો છે એ ઉપકારોને યાદ કરતા કરતા છે એ તીર્થયાત્રા સુદામાએ કરી છે. અને એ સુદામાએ જે તીર્થયાત્રા કરી છે તો એવા આપણા કવિઓ કહે છે કે જુઓ સુદામાજી દ્વારકામાં. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. ભલે પ્રસાદે ધરી દો પૌવા પૌવા. કહે તે શુભોદન નિકા સુશીલા કહે શિશુ બોધન નિકા સુદામાજી છે પોરબંદરથી નીકળી અને દ્વારકા નગરીમાં આવ્યા છે. જેવા દ્વારકા નગરીની અંદર આવ્યા, દ્વારકાના દરવાજે પહોંચ્યા, એના દ્વારપાલો જે હતા અને ભગવાન દ્વારકાધીશના ગેટની અંદર જેવા જવા ગયા છે તો દ્વારકાની નગરીની અંદર દરવાજામાં પ્રવેશ કર્યો એટલે દ્વારપાલોએ રોક્યા છે. દ્વારપાલો કહે છે કે આ એક તો ટૂંકી પોતળી છે, ગરીબ અવસ્થા છે, શરીર પણ શુક્લકડું છે, હાથમાં એક લાકડી તૂટેલી છે અને એમ કહે છે કે તમે કંઈક માગવા માટે આવ્યા છો, તમારે જે જોતું હોય ને એ હું તમને અહીંયા આપીશ. આમ જ્યારે દ્વારપાળોએ કીધું, સુદામા કહે છે કે મારે કાંઈ જોતું નથી. અને સુદામા છે એ દ્વારપાળોને સમજાવે. સુદામાજી દ્વારી કામા જોને આવ્યા રે દર્શને દીના
પોરબંદરથી સુદામા નીકળ્યા છે. ગામની અંદર ફરતા ફરતા ભગવાન દ્વારકાધીશ બેઠા છે. અહીંયા હાજર આવી ગયા પ્રત્યક્ષ. આપણે કીધું ને ભગવાન અહીંયા દાટા મારે છે. હા, પોતાના ભક્તોને મળવા માટે તેને આતુરતા છે. તો એવા સુદામા હતા. એ સુદામા પોરબંદરથી નીકળ્યા. એક એક ગામ પસાર કરતા કરતા ભગવાનનું સ્મરણ, ચિંતન, ભક્તિ અને ભગવાનના ઉપકારોને યાદ કરતા કરતા પોતે પણ યાદ કરાવે, બધાને યાદ કરાવે છે. એમ બધા ભગવાનના ઉપકારો જે છે એ સંભળાવતા સંભળાવતા સુદામા છે. હા, હવે આવે તો દ્વારકા. હા, ધીમે ધીમે આવ્યા અને દ્વારકા નગરીની અંદર હવે પ્રવેશ કર્યો. અને પ્રવેશ કરી અને ધીમે 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 સુદામા હતા એ ભગવાનનો જે મહેલ છે એ ભગવાનના મહેલને દરવાજે આવ્યા. અને દરવાજે આવી અને સુદામા છે એ ઊભા છે. ત્યારે એના જે દ્વારપાળો છે એને દાન દક્ષિણાનું કહે છે કે તમારે જે જોતું હોય તે સુદામા અહીંયા આપી દઈએ, પણ રાજ દરબારની અંદર દ્વારકાધીશના મહેલમાં નહીં જવા દઈએ. આમ જ્યારે કીધેલું છે ત્યારે સુદામા કહે છે કે હું કંઈ માગવા માટે નથી આવ્યો, પણ હું મારા મિત્રને મળવા માટે આવ્યો છું. દ્વારપાળો કહે છે કે અહીંયા તો આવા કેટલા રાજા મહારાજાઓ આવ્યા પણ કોઈએ મિત્ર નથી કીધું. અને આજે આ બ્રાહ્મણ આવી પરિસ્થિતિ અને આવા જે કહે છે કે મારો મિત્ર છે, આમ જ્યારે કીધું દ્વારપાળો જ્યારે કહે છે ત્યારે આ સુદામા કહે છે કે બીજું કંઈ નહીં, પણ તમે ખાલી અંદર જઈ અને દ્વારકાધીશને કહો કે તારો નાનપણનો મિત્ર એવો સુદામો આવ્યો છે. આમ દ્વારપાળોને કીધું. જેવા એણે કીધું છે દ્વારપાળો હતા એ મહેલની અંદર ગયા અને મહેલની અંદર જઈ અને અષ્ટપટરાણીઓથી વીંટળાયેલા એવા દ્વારકાધીશ બેઠા હતા. અને આ દ્વારપાળે જઈ અને અંદર હાથ જોડી અને ભગવાન દ્વારકાધીશને કીધેલું છે કે કોઈ આગંતુક, કોઈ મહેમાન આવ્યા છે અને એ મહેમાન કે બ્રાહ્મણ છે. આખી એની પરિસ્થિતિ બતાવી. પગમાં પહેરવાના ચપ્પલ નથી, જૂની પોતળી પહેરેલી છે, હાથમાં લાકડી છે અને એટલું બધું વૃદ્ધ સ્વરૂપ છે. અને આવો કોઈ આવ્યો છે, અમે એને કીધું દાન દેવાનું પણ લીધું નથી. અને એ એમ કહે છે કે તમે દ્વારકાધીશને જઈ અને કહો કે તમારો મિત્ર એટલે સુદામો આવ્યો છે. આમ જ્યાં સુદામાનું નામ પડ્યું કે તરત જ ભગવાન કૃષ્ણ પરમાત્માએ વાંસળી ફેંકી દીધી અને સુદામાને ગેટ પાસે જાય અને તેડાય તો તેડી લ્યો. હા, સુદામાને છે તેડી લીધા છે. એ દોડ્યા ગિરધારી હો, નામ એનું સાંભળી રે. દોડ્યા ગિરધારી એ સુદામાને લીધા કૃષ્ણ પ્રભુએ તેડી રે. એ આહોડા થઈ ગયા આવા સુદામા જે છે એ સુદામાને દ્વારકાધીશ દોડી અને ગયા. અને આજે દ્વારકાધીશે સુદામાને તેડી અને જ્યારે આવે ત્યારે અષ્ટપટરાણીઓ છે એ અષ્ટપટરાણીઓ વિચાર કરે કે અટાણ સુધીની અંદર કેટલા આવ્યા પણ એટલા કોઈ દિવસ ગાંડા નથી થયા. અને એમાં આજે એટલા બધા ગાંડા થયા છે. અને આ જો એટલા બધા ગાંડા થયા તો એનો મિત્ર તો કેવો હશે.
આમ જોવા માટે થઈને આતુરતા કરે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માનો ખેસ હતો એ પડી ગયો, મોરલી ફેંકી દીધી, મુંગટને પણ ભાન નથી, અને ભગવાન ઉઘાડે પૈકે છે એ ગેટ સુધી જાય અને સુદામાને તેડી અને દ્વારકાધીશે જેવા મહેલની અંદર લાવ્યા, અને મહેલની અંદર લાવ્યા એટલે પોતે જે સિંહાસન ઉપર બેસતા હતા એ સિંહાસન ઉપર આજે સુદામાને બેસે. આ ભક્તિ છે. ભગવાન એમ કહે છે કે જીવન પ્રાપ્ત થયા પછી એવી ભક્તિ કરો ને, અને એ ભક્તિથી હું પ્રસન્ન થાવ એટલે મારા સિંહાસન ઉપર તમને બેસાડ. આ ભગવાન માટે મનુષ્યનો અવતાર મળ્યો તો મનુષ્યના અવતારની અંદર શું કરવાનું એ આપણા સુભાષિતો કહે છે કે જબ આયા તું જગત મેં જગ હશે તુમ, પણ એસી કરણી કર ચલો તુમ હશો જગ. આ સુભાષિત, આ સુદામા કે જબ આયા તું જગત મેં, બાળક જેવું જન્મે ને એટલે બાળા હાથ આપે, બાળક રડે ત્યારે એના કુટુંબીજનોને બધાને આનંદ આવે કે હા વંશ વારસો વધ્યો છે, બધાને આનંદ કરતા હોય ત્યારે બાળક રડતું હોય છે. પણ એ જ જીવન જીતા જીતા એવા કર્મ કરે, સામાજિક છે, વ્યવહારિક છે, સાંસારિક છે, એટલા સરસ મજાના કામ કરે ને, અને એ જ્યારે ફરી પાછો મૃત્યુ પામે ત્યારે બધા રડતા હોય અને એ હસતો હસતો રહે. જીવન આવું જીવ. સુદામાને જ્યારે ભગવાને પોતાના સિંહાસન ઉપર બેસાડી અને ભગવાન એના પગની પાસે બેઠા, દાસત્વ. ભક્તિ કેટલી છે કે ભગવાનને પણ દાસ એવી ભક્તિ હોવી જોઈએ. અને ભગવાને એમ તો બતાવ્યું છે કે ત્યાં સુધી કે એ સુદામાના જે પગ હતા એ પગને ધોવા માટે થાય અને જ્યારે કુંડી મગાવી, રૂક્ષ્મણીજીને કુંડી લઈ આવ્યા ત્યારે ભગવાને એના જે ચરણો ધોયા ને એ ચરણો પોતાના એટલા બધા હર્ષના આંસુ પીડ્યા કે એ આંસુમાંથી સુદામાના પગ ધોયા. અંગડા ઘસે છે નહીં અષ્ટપટરાણી દીદી, અંગડા ઘસે છે અહીંયા ભગવાન દ્વારકાધીશ આ બધી એક્શનો જોતા રહેજો. આમ જ કર્યું હતું ભગવાન. રૂક્ષ્મણી રે ઉના ઉના પાણી રે પ્રભુજી પથારે. આમ ભગવાન કૃષ્ણ પરમાત્મા એના અંગ હતા એ અંગ ચોળીને ધોયા છે. અને એવા સમયની અંદર ત્યાં સુધી લખ્યું કે પગ ધોયા પછી એના જ્યારે તળિયા સાફ થયા ને પગના, ત્યારે ભગવાને સુદામાના તળિયાની અંદર જોયું તો એટલા બધા કાંટા લાગેલા હતા, ચપ્પલ તો હતા ને, એટલે ભગવાને સુદામાને દુઃખ ન થાય એ રીતના એક એક કાંટો ભગવાને કહ્યું. આવી આ ભક્તની સેવા આજે ભગવાન પોતાના જે વાઘા હતા, પીળા પિતાંબરો, બાજુબંધ, વૈજંતી માળા, કુંડ